પાર્થ. હેલો. ઓટિઝમવાળા ચાઇલ્ડ માટે એક સ્પેસિફિક પ્રકારનો ડાયટ અમુક લોકો ફોલો કરતા હોય છે, તો એ શું ડાયટ હોય છે? ઓટિઝમમાં એક ડાયટ ફોલો થતું હોય છે, એને આપણે GFCF ડાયટ કહેવાય. ગ્લુટન ફ્રી અને કેસીન ફ્રી ડાયટ છે. ગ્લુટનમાં આપણે આવે છે બધું જે કહેવાય, ગ્લુટન ને કેસીનમાં આવે છે મિલ્કની પ્રોડક્ટ, પછી ઘઉં છે, બરાબર છે, કે અમુક જાતના સ્વીટ્સ એ બધું આપવાનું નથી હોતું, એને ફ્રી રાખવાનું હોય છે. પણ એક વસ્તુ એ પણ છે કે ઘણા લોકો એવું માને છે કે GFCF ડાયટ ફોલો કરવાથી ચાઇલ્ડનું બિહેવિયર, બરાબર છે, કે ASD મટી જશે, ASD સારું થઈ જશે. એ વસ્તુ ખોટી છે. GFCF ડાયટ બધાને હેલ્પ કરે એવું જરૂરી નથી. બધા GFCF ડાયટ ફોલો કરે એ પણ જરૂરી નથી. બધામાં કામ નથી આવતું GFCF ડાયટ. GFCF ડાયટ સૌથી વધારે કામ આવે છે કે જેને સ્ટમક પ્રોબ્લેમ હોય, ગટ્સ પ્રોબ્લેમ હોય, એ લોકો માટે GFCF ડાયટ બહુ સારી રીતે કામ આવે છે. એ એના માટેનું છે. બાકી GFCF ડાયટ બધાના માટે હેલ્પફુલ નથી, અને GFCF ડાયટથી કંઈ ASD સારું થતું પણ નથી. હા, GFCF ડાયટ કે એક ડૉક્ટરે આપેલું ડાયટ એ 5 કે 10% જ તમને હેલ્પ કરશે. બાકી તમારી થેરાપી એમાં જ ચાઇલ્ડને ઇમ્પ્રુવમેન્ટ આવી શકે છે. GFCF ડાયટથી પ્રોપર ઇમ્પ્રુવમેન્ટ આવતું નથી. હા, 5-10% આવી શકે છે, એનાથી વધારે નથી આવતું. બને ત્યાં સુધી એકવાર ડૉક્ટરને પૂછીને તમારે GFCF ડાયટ કરવું. જો 3-4 મંથમાં ઇમ્પ્રુવમેન્ટ નથી આવતું તો પછી GFCF ડાયટ આપ બંધ કરી શકો છો, અથવા ડૉક્ટરને વાત કરી શકો છો. ઓલરેડી ASDના છોકરાઓ થોડા ચૂઝી હોય છે, એમ પણ કે અમુક જ વસ્તુઓ ખાય છે, અમુક કલરની વસ્તુ ખાય છે, અમુક જ વસ્તુઓ ટેસ્ટી વસ્તુઓ ખાતા હોય છે. ને એમાંય જો આપણે વધારે પડતો GFCF ડાયટ ફોલો કરીએ તો એ લોકોનું ખાવાનું જ બંધ થઈ જાય. ઓલરેડી અમુક વસ્તુ નથી ખાતા, ને એમાંય પાછું અમુક કંટ્રોલ આવે તો એ તો ઓછું કરી નાખે. એટલે સમજી વિચારીને ફોલો કરવું બેટર છે કે ગ્રીન વેજીટેબલ્સ ગ્રીન વેજીટેબલ્સ છે, ફ્રૂટ્સ છે, ડ્રાય ફ્રૂટ્સ છે, એ બધું નેચરલી આપો GFCF ડાયટ કરતાં. જમવાનું થોડુંક ઠંડુ ન આપવું, રાતનું સવારનું રાત નહીં કરવાનું. જ્યારે એને જમવાનો ટાઈમ હોય ત્યારે ટ્રાય કરો કે ત્યારે જ તમે થોડું ઘણું રોટલી કે ભાખરી થોડી ગરમ કરીને આપો, સબ્જી ગરમ કરીને આપો, બરાબર છે. કોઈ એક કઠોળ એડ કરવું, વેજીટેબલ્સ, દહીં, દૂધ, છાશ, જો એને એલર્જી કે કોઈ વસ્તુનો પ્રોબ્લેમ નથી તો એડ કરવું. બાકી પ્રોપર GFCF ડાયટ ફોલો કરવા કરતાં કે બધું આપો પણ એક લિમિટમાં આપો, એ વસ્તુ સારી છે. નહીં આપવામાં તમારે કોલ્ડ ડ્રિંક્સ, ફાસ્ટ ફૂડ, વેફર્સ, જે ફૂડ પેકેટ છે, ફૂડ કલર જેમાં યુઝ થતો હોય છે, એ બધી વસ્તુઓ ન આપવી. અને થોડું ઘણું બને તો સ્વીટ ન આપવું. બાકી બધું આપ આપી શકો છો. બાકી બધું થોડુંક ધીમે ધીમે અમુક છોકરાઓમાં હેલ્પ કરે છે, અમુક છોકરાઓમાં ડાયટ હેલ્પ નથી કરતું. બાકી કોઈ વાંધો આવે એવો નથી હોતો. થેન્ક યુ.